જિલ્લાના ચીખલી તાલુકામાં 2 કલાકમાં 8 ઇંચથી વધારે વરસાદ અને આ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ। નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ફરી વળ્યા છે। ચીખલી નજીક થાલા ગામે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। સર્વિસ રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। હાઈવે પર પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો। તો નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદે વધારી છે મુશ્કેલી। ચીખલીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી। ગણદેવીમાં 6.5 ઇંચ વરસાદ તો ખેરગામમાં આશરે 4 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। નવસારી, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો। સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ અને દમણમાં પણ વરસાદ જામ્યો। નવસારી જિલ્લામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં ખેરગામ અને ચીખલી તાલુકામાં 2 ઇંચ વરસાદ। સાર્વત્રિક વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં ડાંગર રોપણીની શરૂઆત થઈ। નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વાંસદા તાલુકામાં આવેલા 2 ડેમમાં નવા નીરની આવક। વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલિયા ડેમમાં નવા નીર આવ્યા। જૂજ ડેમ અને કેલિયા ડેમમાંથી નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને પીવા અને સિંચાઈ માટે પાણી મળે છે। પાણીની આવક થતાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો।